નેશન વન ઇલેક્શનની જેપીસીના સભ્યો ગુજરાતમાં છે. આજથી 3 દિવસ ગુજરાતમાં કરશે પરામર્શ. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા સહિતના સભ્યો ગુજરાતની મુલાકાતે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ બેઠક કરશે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓના અભિપ્રાય પણ મેળવશે. કાયદાવિદ પીપી ચૌધરી જેપીસી કમિટીના અધ્યક્ષ છે. કમિટીમાં લોકસભાના 27 જ્યારે રાજ્યસભાના 12 સાંસદો સભ્ય છે. કુલ 39 સાંસદોની કમિટીમાં સમાવેશ છે. તો વન નેશન વન ઇલેક્શનની જેપીસીના સભ્યો ગુજરાતની મુલાકાતે છે. 3 દિવસ તેઓ ગુજરાતમાં પરામર્શ કરશે, જેમાં સભ્યોમાં પ્રિયંકા ગાંધી છે, સંબિત પાત્રા પણ છે. જોકે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે. જી નિર્મલ, શું છે અપડેટ? જેપીસી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. બંધારણના અનુચ્છેદ 139માં જે રીતે સુધારા વધારા કરી અને વન નેશન વન ઇલેક્શનની બાબતને આગળ ધપાવવાની છે, એવા સંજોગોમાં 39 સાંસદો કે જેમાં 27 લોકસભાના સાંસદ છે અને 12 રાજ્યસભાના સાંસદ છે. કાયદાવિદ પીપી ચૌધરીની અધ્યક્ષતામાં આ કમિટી બની છે અને આ 39 સભ્યોની કમિટી આજથી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ બાબતો પર પ્રેઝન્ટેશન થઈ શકે છે અને આ પ્રેઝન્ટેશન ઉચ્ચ અધિકારીઓ કરી શકે છે. સાથે જ આવતીકાલે રાજકીય પક્ષો સાથે પણ જેપીસીની બેઠક છે, જેમાં અલગ અલગ રાજકીય પક્ષો પોતપોતાના અભિપ્રાય રજૂ કરશે અને ત્યારબાદ 21 તારીખે એટલે કે અંતિમ દિવસે પત્રકારો સાથે પણ બેઠક જેપીસી દ્વારા કરવામાં આવી શકે છે. આમ મૂળભૂત રીતે જોઈએ તો બંધારણના અનુચ્છેદ 129માં જે રીતે સુધારા વધારા કરવાના છે, તેની પ્રક્રિયામાં હવે ગુજરાત પણ સહભાગી થઈ શકે તે માટે જેપીસી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવી છે. જી નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.